તો દિલ્હી હરિયાણા પછી થાણેની બીજી બાજુ પ્રદૂષણ વધી રહ્યું છે અને ગાઢ ધુમ્મસ પણ ફેલાઈ રહ્યું છે. ત્યારે થાણે શહેરના ઘોડબંદર રોડ પર ધુમ્મસને કારણે હાઈવે પર વાહનો ચલાવવામાં મુશ્કેલી પડતી હોય તેવું જોવા મળ્યું હતું. ત્યારે નવા વર્ષના આગમન પહેલાં જ શિયાળાની ઋતુનું આ પ્રથમ ધુમ્મસ દેખાયું હતું. ત્યારે લોકોએ પણ ઠંડીનો અહેસાસ કર્યો હતો. ત્યારે સવારના સમયે ધુમ્મસને કારણે દૂધ અને શાકભાજીના વિક્રેતાઓને પણ વાહનોની લાઇટો ચાલુ રાખવા મજબૂર બન્યા હતા. ત્યારે સવારે 9:30 વાગ્યા સુધી વિઝિબિલિટી ખૂબ જ ઓછી રહી હતી. આ દરમિયાન વાહનોની સ્પીડ પર બ્રેક લાગી હતી અને વાહનો હાઈવે પર ધીમા પડવા લાગ્યા હતા. ત્યારે શાહપુર અને કલ્યાણના કેટલાક વિસ્તારોમાં પણ તાપમાનમાં ઘટાડો થયો છે. ત્યારે હરિયાણા પછી મુંબઈ અને થાણેમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે.